સાંજના ભોજનના બે યજમાન છે જેમણે આપણને જે આજની સેવા આપી જેવા પરેશાબેન પટેલ અને જયંતિભાઈ રામભાઈ પટેલ દ્વારા આપણને યથાશક્તિ સહયોગ પ્રાપ્ત થયો છે અને અત્યારે સૌ બા દાદા ભોજન પણ સાથે લઈ રહ્યા છે. નમસ્કાર, કેમ છો? હું છું આપણો મનુ મહારાજ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે આપણા ત્યાં રોજ જો કે આ પ્રકારનું ભોજન હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પૂરી છે, રીંગણનું ભરેલા રીંગણનું શાક છે, ખીચડી છે, કઢી છે, ખમણ છે, જલેબી છે અને ઘી ગોળ બી સાથે આપણે આપી રહ્યા છીએ. અત્યારે સૌ બા દાદા અત્યારે ભોજન લેવા માટે બેસી રહ્યા છે. અહીંયા અત્યારે 145 જેટલા વડીલો અહીંયા આશરો લઈ રહ્યા છે. સાથે સાથે 50 એક વડીલો જે છે એ સંપૂર્ણ બેડ ડ્રેસ અને ડાયપર ઉપર છે. તો પણ આપ એક ટાઈમ જો કદાચ ભોજનની સેવા આપવા માગતા હોય તો એક ટાઈમના આપણે 5100 રૂપિયા આ ભોજન માટે આપણે રાખેલા છે અને 145 જેટલા બા દાદા આ ભોજનનો ઉપયોગ લઈ રહ્યા છે. આની અંદર આપ સહયોગ આપો એવી અમને આપણે વિનંતી કરી રહ્યા છીએ. અત્યારે આપણે જોઈએ કે બા દાદા બધા ટેબલ ખુરશી પણ અત્યારે ગોઠવાઈ રહી છે અને ટેબલ ખુરશી પર દરેક બા દાદાને આપણે અહીંયા ભોજન આપવા માટે જઈ રહ્યા છીએ અને દરેક બા દાદાને જેને જે બેસી શકે છે બધા બહાર આવે છે અને જે નથી પણ બેસી શકતા દરેક વડીલો પોતાની રૂમની અંદર કે એમની જગ્યા પર, અને અમુક એવા વડીલો બી છે કે કદાચ પોતાના હાથે પણ ખાઈ બી નથી શકતા તેવા દરેક વડીલોને અહીંયા અમારા સ્ટાફ દ્વારા એને ભોજન પાડવામાં આવે છે, એને ખવડાવવામાં આવે છે. એવા ઘણા બધા વડીલો છે કે જે પોતાનું કામ પણ જાતે નથી કરી શકતા એવા વડીલોને અહીંયા આશરો આપવામાં આવે છે. આપના ધ્યાનમાં પણ જો કોઈ આવા નિરાધાર અસહાય વડીલો જો કદાચ એકલા રહેતા હોય, જેને આગળ પાછળ કોઈ જ નથી, તો આ દીકરાનું ઘર એના માટે હર હંમેશ એની સેવા માટે ઊભું છે. તો અમારો કોન્ટેક્ટ કરવા માટે અમારો કોન્ટેક્ટ નંબર પણ સ્ક્રીન પર મૂકેલો જ છે. તો તમારા ધ્યાનમાં પણ જો કોઈ એવા વડીલ હોય કે જેનું આગળ પાછળ કોઈ જ નથી, એકલું પોતાનું જીવન જીવે છે, તો એવા વડીલો માટે દીકરાનું ઘર હર હંમેશ એના માટે ઊભું છે. તો આપ અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અહીંયા અત્યારે દરેક બા દાદા ભોજન લેવા માટે આવી રહ્યા છે. અહીંયા નાસ્તાના ડબ્બા બી આપણે મૂકેલા છે જે 24 કલાક એ લોકો અહીંયા ભોજન પોતાની જાતે નાસ્તો લઈ શકે છે. એમના માટે આપણે આ ડબ્બા મૂકેલા છે. તો ચાલો હવે આપણે એમને પીરસીએ.